61 વર્ષની વૃદ્ધ મહિલા સાથે દુષ્કર્મ આચરનાર આરોપીની સલાબતપુરા પોલીસે કરી ધરપકડ. સુરત શહેરના સલાબતપુરા પોલીસ સ્ટેશનની ટીમે 61 વર્ષની વૃદ્ધ મહિલા સાથે દુષ્કર્મ આચરવાના ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીની ઝડપી કાર્યવાહી કરીને ધરપકડ કરી છે. પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ ઘટનાની જાણ થતાં જ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ટેકનિકલ પુરાવા, માનવ બાતમી તથા અન્ય ઉપલબ્ધ પુરાવાઓના આધારે આરોપીની ઓળખ કરી તેની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી વિરુદ્ધ સંબંધિત કાયદાકીય જોગવાઈઓ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમગ્ર મામલે સલાબતપુરા પોલીસ દ્વારા વધુ તપાસ ચાલુ છે. HX24 ન્યૂઝ ગુજરાતી સાથે જયભાઈ બગિયા, સુરત. ગઈ તારીખ 14/7/2026 ના રોજ માન દરવાજામાં પદ્માનગર ખાતે રહેતા એક વૃદ્ધ લેડી સાથે દુષ્કર્મનો બનાવ બનેલ, જેની વિગત એ રીતે છે કે સલાબતપુરા પોસ્ટે ખાતે એક FIR નોંધવામાં આવેલી 11-21-00 55-26-1071-26 કે જે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 64(2) કે 64(2) M 352-351-3 મુજબ નોંધવામાં આવેલી હતી. આ જે FIR ની વિગત એ પ્રકારે છે કે 61 વર્ષના જે માજી છે એમને પોતાના ઘરે હાજર હતા ત્યારે 14/7/2026ના રોજ તેમની નજીકમાં જ રહેતો એક આરોપી ઇરફાન ઉર્ફે મિસ્ત્રી કલીમ ચાંદ, જેની ઉંમર 38 વર્ષ છે, તે મહિલાના ઘરે જાય છે. જમવાનું આપવાના બહાને વૃદ્ધ માજી સાથે દુષ્કર્મ કરે છે. ત્યારબાદ પોલીસ દ્વારા વૃદ્ધ માજીની ફરિયાદ નોંધવામાં આવે છે, આરોપીની ધરપકડ કરવામાં આવે છે અને આરોપીને કોર્ટ કસ્ટડીમાં હાલ મોકલી આપવામાં આવેલ છે. તો પોલીસ તરફથી એક અપીલ એ છે કે જ્યાં પણ આપણી આજુબાજુ વૃદ્ધો રહેતા હોય તો નિયમિત રીતે એમની મુલાકાત લેવી અને એમની સુરક્ષા અંગે એમને અવારનવાર પૂછા કરવી, તથા આવો કોઈ પણ બનાવ જણાય આવે, કોઈ છેડતી છે કે તો તુરંત જ પોલીસમાં જાણ કરવી. પોલીસ દ્વારા પીડિતાની ઓળખ અને ગોપનીયતા જાળવવામાં આવે છે તથા તેમના અધિકારોનું રક્ષણ પણ કરવામાં આવે છે, જેથી એક સામૂહિક આ બાબતે એક સામૂહિક આપણે સતર્કતા દાખવીએ એવી અમારી સર્વ નાગરિકોને એક અપીલ છે. આરોપી શું કામ ધંધો કરે છે, પરમિટ છે કે પરિવારમાં? આરોપી જે છે એ મજૂરી કામ કરે છે. હા, અગાઉ પણ એમણે વૃદ્ધા સાથે દુષ્કર્મ આચરેલું, એ પ્રમાણે કલમો લગાડવામાં આવેલી છે અને આરોપી પરણિત છે.